નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ રફ બુક લઈને પેન લઈને બેસી ગયા હશો કે દિનેશ સર જેવું આ બોર્ડમાં કાંઈ પણ લખે એટલે આપણે લખી લેવું. તો ખરી વાત છે વિદ્યાર્થી મિત્રો, તમારે લખવું જ જોઈએ. કારણ કે અહીંયા જે કાંઈ તમે લખો છો રફ બુકની અંદર એ પછી તમે સાયન્સની બુકની અંદર લખી લ્યો, જેથી કરીને તમે ફ્રી સમયમાં અથવા એક્ઝામ સમયમાં અથવા સ્વાધ્યાય પોથી પૂરતી વખતે આ લખેલા કન્ટેન્ટમાંથી તમે મુદ્દા નોટ કરી શકો, એમાંથી ફરી એમનું રીડિંગ કરી શકો. અગાઉ આપણે શું શીખ્યા છે એમની જો આ પાઠની અંદર વાત કરીએ, હવામાન, આબોહવા સાથે પ્રાણીઓનું અનુકૂલન, એમની અંદર આપણે એડપ્ટેશનની વાત કરતા હતા. ખાસ કરીને ધ્રુવીય પ્રદેશોની અંદર રીસ, પેંગ્વિન, સાઇબેરિયન ક્રેન, વ્હેલ, સીલ, માછલીઓ, શિયાળ, સફેદ બળદ, રેન્ડિયર, આવા બધા જે પ્રાણીઓ છે એમના અનુકૂલનોની વાત કરતા હતા. તો સૌપ્રથમ મેં રીસના ધ્રુવ પ્રદેશોની અંદર કેવા અનુકૂલનો જોવા મળે છે એમની વાત કરી હતી. એમના 5 અનુકૂલનો મેં તમને જણાવ્યા હતા કે રીસને સફેદ રૂસ્સાદાર વાળ હોય છે, જે તેમને બરફની અંદર સૂકવવામાં મદદરૂપ થાય છે. સાથે સાથે એ સહેલાઈથી નજરે પડતું નથી. શિકારી પ્રાણી છે અને એમનો શિકાર એમને જોઈ શકતો નથી, કારણ કે સફેદ વાળ હોવાને કારણે. પછી એમની ઘ્રાણેન્દ્રિય છે એ ખૂબ સતેજ હોય, એમની આપણે વાત કરી હતી. એ એમને સૂંઘવામાં મદદરૂપ કરે છે અને એના કારણે એ શિકારને આસાનીથી શોધી શકે છે. પછી એમના શરીર પર રૂંવાટીના 2 જાડા સ્તર હોય છે, જે તેમને ગરમી અને હૂંફ પૂરી પાડે, ઠંડીથી બચવામાં મદદરૂપ થાય છે. એમના શરીરની ચામડી નીચે ચરબીનું સ્તર આવેલું હોય, એ પણ એમને ગરમ રાખવામાં મદદરૂપ થાય, એમના શરીરને ગરમ રાખવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેને લાંબા વળેલા તીક્ષ્ણ પંજા હોય છે, જે તેને બરફ ઉપર ચાલવામાં મદદરૂપ થાય છે. તો આ બધા રીસના આપણે અનુકૂલનો જોયા હતા. પછી પેંગ્વિનની વાત કરી હતી, તો કે પેંગ્વિન જે છે એ પણ સફેદ રંગનું હોય છે, સફેદ કલરનું હોય. એના કારણે શું ફાયદો થાય, તો કે બરફની પૃષ્ઠભૂમિની અંદર, સફેદ પૃષ્ઠભૂમિમાં આસાનીથી નજરે ચડતું નથી, આથી તે શિકારી પ્રાણીઓથી બચી શકે છે. સાથે સાથે જે એમનો શિકાર છે, ભક્ષ્ય પ્રાણીઓ છે, એમને એ આસાનીથી શોધી પણ શકે છે અને એમને એ નજરે નથી ચડતું. પેંગ્વિન જે પ્રાણીઓને ખાય છે એવા પ્રાણીઓને નજરે આ પેંગ્વિન ઝડપથી ચડતું નથી, આથી શિકારને પકડવામાં મદદરૂપતા મળે છે. પછી આ જે પેંગ્વિન છે એ પેંગ્વિન ટોળામાં રહે છે, ભીડ કરીને ટોળામાં રહે, જેથી કરીને એમના શરીરને હૂંફ પૂરી પડે. આ ઉપરાંત પેંગ્વિન સારું તરી શકે છે. એમને પેડલ જેવી સરસ મજાની પાંખો હોય અને એ બધી બાબતો છે એ એમને તરવામાં મદદરૂપ કરતી હોય છે. એ બધી બાબતો આપણે ચર્ચામાં લીધી હતી, અત્યારે બહુ લાંબી ચર્ચા આપણે કરવી નથી. આ ઉપરાંત સાઇબેરિયન ક્રેનની વાત કરી હતી, જે ખાસ કરીને શિયાળાના સમયમાં, આપણે અહીંયા શિયાળો શરૂ થાય ત્યારે એ પ્રાણીઓ જે છે, પક્ષીઓ, ત્યાંથી 15,000 કિલોમીટર જેવું અંતર કાપી સાઇબેરિયાથી એ ભારતમાં, ખાસ કરીને રાજસ્થાનનું ભરતપુર છે, હરિયાણાનું સુલતાનપુર છે, આપણા ગુજરાતની અંદર નળ સરોવર છે, આવા બધા સ્થળો ઉપર આવીને એ વસવાટ કરે, અહીંયા ઈંડા મૂકે, એમના બચ્ચા સેવાય અને બચ્ચાઓને મોટા કરી અને એ ઉનાળાનો ગાળો આવે ત્યારે પાછા અહીંથી જતા રહેતા હોય છે. 4 મહિના સુધીનો સમયગાળો છે એ પસાર કરે. તો આ બધા અનુકૂલનો એ એક સ્થળથી બીજા સ્થળે જઈને પણ વિકાસ પામતા હોય છે, એની પણ આપણે વાત કરીએ. આજે આપણે વિદ્યાર્થી મિત્રો વિષુવવૃત્તીય વર્ષાવનોના પ્રદેશોની વાત કરવાના છીએ. તો આપણે આ વિષુવવૃત્તીય વર્ષાવનોના પ્રદેશો, વિષુવવૃત્તીય વર્ષાવનો ના પ્રદેશોની વિશેષતાઓ આપણે જાણીએ છીએ. વિષુવવૃત્તીય વર્ષાવનોના પ્રદેશોની વિશેષતાઓ. હવે આવા પ્રદેશોની અંદર
ખાસ કરીને આપણને પ્રશ્ન એમ થાય કે ભાઈ ધ્રુવ પ્રદેશો જોયા હતા તો બે ધ્રુવ પ્રદેશો ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવની વચ્ચેનો જે ગાળો છે એ વિષુવવૃત્ત એ વર્ષાવનનો પ્રદેશ કહેવાય. ખાસ કરીને વિષુવવૃત્તનો પ્રદેશ જ્યાં સૂર્યના કિરણો ખૂબ સીધા પડે વિદ્યાર્થી મિત્રો. એટલે સ્વાભાવિક છે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોવાનું. અહીંયા ઠંડી નથી પડતી અથવા ઓછી પડે છે, બરફ નથી જામી જતો. હા, હિમાલય જેવા પ્રદેશો જે છે એ અપવાદરૂપ છે કારણ કે તે એમના પહાડી વાતાવરણના કારણે ત્યાં બરફનું જે કાંઈ માહોલ બને છે એ અલગ વસ્તુ છે. પણ વિષુવવૃત્તીય વર્ષાવરણના પ્રદેશો એ વિષુવવૃત્તની નજીક છે. પહેલી વાત તો ખાસિયત આપણે જોઈએ, નામ પ્રમાણે જ એમનો ગુણ છે. વિષુવવૃત્તીય વર્ષાવનો ના પ્રદેશો વિષુવવૃત્ત ખૂબ જ નજીક છે. પહેલી વાત, વિષુવવૃત્તીય વર્ષાવનોના પ્રદેશો વિષુવવૃત્તથી ખૂબ નજીક છે. આના કારણે આની આબોહવા જે છે ગરમ અને ભેજવાળી હોય. વિષુવવૃત્તની નજીક હોવાને કારણે તેની આબોહવા ગરમ અને ભેજવાળી છે. પહેલી વાત, એની આબોહવા કેવી છે ભાઈ? પહેલામાં આબોહવા કેવી હતી? ઠંડી બરફવાળી. અહીંયા કેવી છે? ગરમ અને ભેજવાળી. ઠંડા મહિનામાં પણ અહીંયાનું તાપમાન છે એ 15 અંશ સેલ્સિયસ કરતા વધુ રહે છે. ઠંડીના સમયમાં પણ અહીં તાપમાન 15 અંશ સેલ્સિયસ કરતા વધુ રહે છે. પછી ઉનાળામાં તો કેટલાક સ્થળોએ તાપમાન 40 અંશ સેલ્સિયસ કરતા પણ વધારે જોવા મળે છે. ખ્યાલ આવે છે? 40 અંશ સેલ્સિયસ કરતા પણ તાપમાન વધુ જતું રહેતું હોય છે. ક્યારે? તો કે ઉનાળાના સમયમાં, અને ઠંડીના સમયમાં 15 અંશ સેલ્સિયસ. આપણે ધ્રુવ પ્રદેશમાં જોયું હતું, ધ્રુવ પ્રદેશમાં -37 અંશ સેલ્સિયસ સુધી તાપમાન જતું હતું. પણ વિષુવવૃત્તીય વર્ષાવનોના જે પ્રદેશો છે એમાં આ તાપમાન એટલું બધું જતું નથી, 15 અંશ સેલ્સિયસ સુધી જાય. અને આવા પ્રદેશોની અંદર ખાસ કરીને કયા કયા પ્રદેશો છે એ આપણે જરાક અહીંયા લખી લેવું છે. અસમનો પશ્ચિમ ઘાટ, અસમનો પશ્ચિમ ઘાટ ક્યાં આવેલો છે? તો કે ભારતમાં. આ પ્રદેશ ક્યાં આવેલો છે? ભારતની અંદર આવેલો છે. દક્ષિણ એશિયા, મધ્ય અમેરિકા, દક્ષિણ એશિયા, મધ્ય અમેરિકા વિષુવવૃત્તીય વર્ષાવનોના જે મોટા મોટા પ્રદેશો, ખાલી દેશની પ્રદેશોની વાત કરું છું, બરાબર. અને મધ્ય આફ્રિકામાં વિષુવવૃત્તીય વર્ષાવનો મળી આવ્યા છે. મધ્ય આફ્રિકા, બરાબર. આવા બધા પ્રદેશો યાદ રાખવાના તમારે કે ભાઈ જેમ પહેલામાં ધ્રુવ પ્રદેશો, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ ની વાત કરી, એમ અહીંયા તો કે પશ્ચિમ ઘાટ છે ભારતનો, દક્ષિણ એશિયા છે, મધ્ય અમેરિકા છે, મધ્ય આફ્રિકા છે. આ બધા પ્રદેશો જે છે એ સામાન્ય રીતે આ બધા મધ્ય આફ્રિકા એટલે આમાં તો પાછા ઘણા બધા દેશો છે વિદ્યાર્થી મિત્રો, 15 થી 20 દેશ આની અંદર આવી જાય. એવી જ રીતે અહીંયા પણ એવું છે, અહીંયા પણ ઘણા બધા યુએસના રાજ્યો આવી જાય. તો આ પ્રદેશોમાં વિષુવવૃત્તીય વર્ષાવનો આવેલા છે. એમની આબોહવા કેવી છે? ગરમ અને ભેજવાળી. અહીં તાપમાન છે 15 અંશ સેલ્સિયસ કરતા વધુ રહે છે અને ઉનાળામાં 40 કરતા પણ વધારે પારો જતો રહેતો હોય છે. પછીની જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સમગ્ર વર્ષ દરમિયાન અને રાત્રિ દરમિયાન અહીંયા સમયગાળો છે એ સમાન હોય. રાત્રિ અને દિવસ અહીંયા સમાન હોય છે. આ બહુ મુદ્દો અગત્યનો છે એટલે આપણે લખવો જોઈએ.
સમગ્ર વર્ષ દરમિયાન રાત દિવસ સરખા હોય છે. થોડોક ફેરફાર હોય અપવાદરૂપ. આપણે શિયાળામાં અહીંયા રાત્રિ જે છે એ થોડી લાંબી હોય, દિવસ ટૂંકો હોય. ઉનાળામાં એનાથી ઉલટું થાય, દિવસ લાંબો હોય, રાત્રિ ટૂંકી હોય. થોડોક ફેરફાર પડે છે કલાકનો, બરાબર, આપણા સમયમાં, આપણા દેશની અંદર. પણ મોટા ભાગે રાત દિવસ જે છે એ સરખા હોય. 6 મહિનાનો દિવસ ને 6 મહિનાની રાત્રિ જેમ ધ્રુવ પ્રદેશમાં જોવા મળતી એવું આપણે થતું નથી. એની અહીંયા વાત કરી છે. પછી અહીંયા આ પ્રદેશોમાં ખૂબ આબોહવા ભેજવાળી છે, એટલે ખૂબ જ સામાન્ય રીતે અહીંયા વરસાદ વધુ પડે છે. ભેજવાળી આબોહવાને લીધે વરસાદ વધુ પડે છે. આથી વૃક્ષોનું પ્રમાણ પણ વધારે છે. અહીંયા આ પ્રદેશોની અંદર વૃક્ષોનું પ્રમાણ વધારે છે વિદ્યાર્થી મિત્રો. વૃક્ષો, છોડવાઓ ખૂબ જ જોવા મળે. અને આવા વૃક્ષો ઉપર નભતા પ્રાણીઓ પણ અહીંયા વધારે છે. આથી વૃક્ષો પર નભતા જીવન નિર્વાહ કરતા પ્રાણીઓની સંખ્યા પણ વધુ છે. અહીંયા પ્રાણીઓની સંખ્યા વધુ છે. ખોરાકની હરીફાઈ જોવા મળે અહીંયા એકાબીજા પ્રાણીઓની. તો અહીંયા પ્રાણીઓની સંખ્યા વધારે છે. બહુ મહત્વનો મુદ્દો આ છે. ધ્રુવ પ્રદેશમાં જાઓ તો રીંછ ને આવા છૂટક પ્રાણીઓ તમને જોવા મળે, પેંગ્વિન ને એવું. પણ અહીંયા ધ્રુવ પ્રદેશો, આ વિષુવવૃત્તિ વર્ષાવનના પ્રદેશોમાં પુષ્કળ, તમે ગણી ન શકો એટલા પ્રકારની જાતિના પ્રાણીઓ અહીંયા તમને જોવા મળે. ક્યાં? તો કે આ વિષુવવૃત્તીય વર્ષાવનના પ્રદેશોની અંદર. તો આ જે છે એ એમની ખાસિયત હતી. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ વિષુવવૃત્તીય વર્ષાવનમાં કેવા પ્રાણીઓ હોય એ પણ લખવું જોઈએ. અહીંયા વાનરો, 2 પગવાળા વાનરો એટલે વાંદરાઓ, વાઘ, સિંહ, હાથી, ગરોળી, સાપ, જે કાંઈ તમને યાદ આવે એ લખી શકો. આપણને જે કાંઈ પ્રાણીઓ અહીંયા જોવા મળે છે એ બધા જ લખી શકીએ આપણે. આ ઉપરાંત તમે રેડ આઈ ફ્રોગ, પછી સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર, ટવકાન, આ બધા પ્રાણીઓ અને પક્ષીઓ પણ અહીંયા જોવા મળે છે. તો આથી વિષુવવૃત્તીય વર્ષાવનના પ્રદેશોની ખાસિયત. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રાણીઓ એ આ વિષુવવૃત્તીય વર્ષાવનોમાં વસવાટ કરવા માટે કેવા અનુકૂલનો સાધ્યા છે એમની આપણે વાત કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વિષુવવૃત્તીય વર્ષાવનોના પ્રાણીઓ છે એમાં આ બધા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેવા અનુકૂલનો વિકસાવ્યા છે એમની આપણે વાત કરવી છે. તો આપણે અહીંયા આ પ્રાણીઓના અનુકૂલનો જોશું. સૌથી પહેલા આપણે અહીંયા જે પ્રાણી લેવાના છે એમાં ખૂબ જ મહત્વનું રેડ આઈ ફ્રોગ નામનું પ્રાણી આપણે અહીંયા લેવાના છે. પહેલું છે રેડ આઈ ફ્રોગ એટલે લાલ આંખ વાળો દેડકો. ખ્યાલ આવે છે? રેડ આઈ ફ્રોગ એટલે લાલ આંખ વાળો દેડકો.
આપણે એમની વાત કરવી છે. આ લાલ આંખવાળો દેડકો એટલે એ તો આ દેડકો છે એ હંમેશા ઝાડ ઉપર જ રહે વિદ્યાર્થી મિત્રો. એમની જો આપણે વાત કરીએ અનુકૂલનની તો આ દેડકો હંમેશા ઝાડ પર રહે છે. પહેલી વાત એમનું અનુકૂલન કેવું છે? એક તો ઝાડ ઉપર રહેવાનું, તેના શરીરનો રંગ લીલો હોય એટલે વૃક્ષના પાન સાથે તે ભળી જાય. બીજું અનુકૂલન, તેના શરીરનો રંગ લીલો હોવાથી વૃક્ષના પાન સાથે ભળી જાય છે. કેટલું મહત્વની બાબત છે કે એક તો એ હંમેશા ઝાડ ઉપર રહે. હવે ઝાડ ઉપર રહે તો એને જોખમ પણ ખરું, તો એ જોખમનું હળવું કરવા માટે એમના શરીરનો રંગ લીલો હોય એટલે એ વૃક્ષ ઉપર બેઠો હોય ત્યારે ખબર જ ન પડે કે અહીંયા આ રેડ આઈ ફ્રોગ બેઠો છે, એમની સાથે ભળી જાય લીલો રંગ હોવાને કારણે. આથી શિકાર જે છે એ એમને જોઈ શકતો નથી. અને આ રંગ રક્ષણ તેને શિકાર મેળવવામાં પણ મદદરૂપ થાય. આથી શિકાર તેમને જોઈ શકતો નથી. ખ્યાલ આવે છે? શિકાર એમને જોઈ શકતો નથી. વળી આ રંગ રક્ષણ, આ રંગનું જે રક્ષણ છે એ તેમને શિકાર મેળવવામાં પણ મદદ કરે છે. જોયું? એક તો એમના શરીરનો રંગ લીલો હોય, વૃક્ષ સાથે ભળી જાય અને એના કારણે શિકાર તેમને જોઈ ન શકે. કોઈ શિકારી પ્રાણી હોય એ દેડકાનો શિકાર નથી કરી શકતું. કેમ? તો કે એનો રંગ જ લીલો છે એટલે પહેલા તો પર્ણમાં એ દેખાય જ નહીં. અને એ રંગ રક્ષણ જે છે એમનું આવું લીલા રંગનું એ એમને શિકાર મેળવવામાં મદદરૂપ થાય. બીજા પ્રાણીઓ ઉપર એ ઘાત પણ લગાવી શકે એમનો શિકાર કરવા માટે. એટલે એ ખૂબ મહત્વનું છે એનું લીલો રંગ. હવે આ રેડ આઈ ફ્રોગનું સૌથી મહત્વનું જો કોઈ લક્ષણ હોય તો એમના પગ પર ચોંટી જાય તેવું પેડ ઉત્પન્ન કરે છે. એમના પગ પર ચોંટી જાય તેવું પેડ ઉત્પન્ન કરે છે. તેના પગ પર ચોંટી જાય તેવું પેડ એટલે એક પ્રકારની ગાદી છે વિદ્યાર્થી મિત્રો. પેડ એટલે ગાદી ઉત્પન્ન કરે છે. ચોંટી જાય તેવું પેડ ઉત્પન્ન કરે છે જે તેને વૃક્ષ પર ચડવામાં મદદરૂપ થાય. જે તેને વૃક્ષ પર ચડવામાં મદદરૂપ થાય. ખ્યાલ આવે છે? આ રેડ આઈ ફ્રોગના સામાન્ય રીતે અનુકૂલનો છે. કયા? એક તો તે હંમેશા ઝાડ પર જ રહે, પહેલી વાત. અને તે શરીરનો રંગ એમના શરીરનો રંગ લીલો હોવાથી પાન સાથે ભળી જાય. અને આ ભળી જવાને કારણે એમને બીજા પ્રાણીઓ છે, શિકારી પ્રાણીઓ એમને જોઈ શકતા નથી. બરાબર? એટલે એનાથી રક્ષણ મેળવી શકે. હવે આ જે રંગ રક્ષણ જે છે એમનું એ શિકાર મેળવવામાં પણ મદદરૂપ થાય. અને પોતાને જ્યારે શિકાર કરવો હશે ત્યારે એ સંતાઈને શિકાર પણ કરી શકે છે. બરાબર? હવે એના પગ ઉપર ચોંટી જાય તેવું પેડ ઉત્પન્ન કરે. એના પગ ઉપર ચોંટી જાય ને એવું પેડ ઉત્પન્ન કરે એટલે જ્યાં પણ પગ મૂકે ત્યાં તરત જ ચીપકી જાય. અને એ એમને વૃક્ષ પર ચડવામાં મદદરૂપ થાય. પડે નહીં, મૂંધું લટકતો હોય તો પણ એ એમની સાથે ચીપકી શકે. તો આ હતા રેડ આઈ ફ્રોગના અનુકૂલનો. હવે આપણે જોવું છે ટૌકાન પક્ષી. એમને ભૂસી નાખીએ.
હવે આપણે ટૌકાન પક્ષીના અનુકૂલનો જોવા છે. ટૌકાન, બીજું છે ટૌકાન. બહુ મહત્વનું આ પ્રાણી છે. તમે જુઓ તો ફોટાની અંદર પણ તમે પહેલી વાર જોતા હો એવું આ પ્રાણી છે. ટૌકાન પક્ષી. આ પક્ષી છે વિદ્યાર્થી મિત્રો. પક્ષી ઉડે એટલે એને પક્ષી કહીએ આપણે. એમને કેવા કેવા અનુકૂલનો છે. એક તો તે ઝાડના ઉપરના ભાગે રહે વિદ્યાર્થી મિત્રો. ઝાડના ઉપરના ભાગે, વૃક્ષ હોય એમના ઉપરના ભાગે, એકદમ નીચે આટા ન મારતું હોય, ઝાડની નીચે ન આટા મારે, ઝાડની અંદર રહે અથવા ઝાડની ઉપરના ભાગમાં રહે. પહેલું, ઝાડના ઉપરના ભાગે રહે. પહેલી વાત સિમ્પલ છે આ. કારણ કે પક્ષી છે એટલે ઝાડ પ્રિય હોય ને ઝાડ ઉપર રહે. એનું પહેલું અનુકૂલન શું છે? તો કે તેને લાંબી મોટી મજબૂત ચાંચ હોય. લાંબી મોટી અને મજબૂત ચાંચ હોય. આ એની મોટા મોટી ખાસિયત. આ પ્રાણીને આપણે ઓળખવું હોય તો એ લાંબી મોટી મજબૂત ચાંચ હોય અને એની મદદથી એ નબળી ડાળી પર પણ ફળ મેળવી શકે. તેની મદદથી નબળી ડાળી પરના ફળ પણ મેળવી શકે છે. આ મજબૂત ચાંચ હોવાને કારણે એ જે નબળી ડાળી ઉપર જે ફળ હોય એને પણ મેળવી શકે. આ ડાળી પરના ફળ સીધા જ બીજા પ્રાણીઓ એમના ફળ ઉપર જઈ શકતા નથી. કારણ કે બીજા પ્રાણીઓનું વજન વધારે હોય એટલે એ ડાળી સહન ન કરી શકે. આવી નબળી ડાળી પર બીજા પ્રાણી બેસી ફળ ખાઈ શકતા નથી. જ્યારે આ ટૌકાન છે એમની લાંબી ચાંચ વડે એ ફળને પણ એ પકડી પાડે છે. નબળી ડાળી ઉપર રહેલું ફળ પણ એ ખાઈ શકે છે. અને અહીંયા આપણે વાત કરી કે ભાઈ બીજી આ જે નબળી ડાળી ઉપર છે બીજા પ્રાણીઓ છે એ એના ફળ ખાઈ શકતા નથી. એટલે ખોરાકની હરીફાઈમાં આ પ્રાણી છે એ ટકી શકે છે. ખ્યાલ આવે? તો એમની આ મજબૂત ચાંચને કારણે એ કઠણ કવચવાળા ફળ પણ ખાઈ શકે છે. તેના કારણે કઠણ કવચ વાળા ફળ કયા કયા? તો કે બેરી, નટ્સ, આ બધા ફળ એ ખાઈ શકે છે. અન્ય પક્ષીઓ આવા ફળ ખાઈ શકતા નથી. આથી ખોરાકની હરીફાઈમાં ટકી શકે છે. ખ્યાલ આવે છે? તમે ઘરે એમ કહો કે મને આ નહીં ફાવે તો તમે લાંબા સમય સુધી ઘર પર ખોરાકને નકાર્યા જ કરો તો તમે ટકી ન શકો. ઘરે જે કાંઈ બનતું હોય તમે ખાઈ શકવા જોઈએ તો જ તમે અસ્તિત્વ ટકાવી શકો. એ અનુકૂલન છે વિદ્યાર્થી મિત્રો. તમારી પરિસ્થિતિ મુજબ તમારા પેરેન્ટ જે છે એ ઘરે તમને ખાવાનું બનાવી દેતા હોય, પરંતુ ક્યારેક પરિસ્થિતિ એવી પણ હોય કે જે સારા ફળ, સારી વાનગીઓ ન બનાવી શકે. આપણા પેરેન્ટ્સની મજબૂરી હોય ખોરાકની, પૈસા આર્થિક રીતે પીસાઈ ગયા હોય તો અમુક ખોરાકમાં પણ કાપ મારવો પડે. દરરોજ ઘીનો શીરો ખાતા હોય તો હવે પછી થોડોક 3-4 દિવસે ઘીનો શીરો ખાવો પડે, દરરોજ ન મળે. કારણ કે આર્થિક પરિસ્થિતિ છે એ રીતે. તો ખોરાકની હરીફાઈમાં ટકવું હોય તો એ બધા લક્ષણો આપણે વિકસાવવા પડે. એમ અહીંયા ટૌકાન પક્ષીએ એમના લક્ષણો વિકસાવ્યા છે કે ખોરાકની હરીફાઈમાં એ ટકી શકે છે.
ખ્યાલ આવે છે? હવે પછીનું પ્રાણી લઈશું આપણે. હવે પછીનું જે પ્રાણી છે એ લાંબી પૂંછ ધરાવતો વાનર, સિંહ જેવી લાંબી પૂંછ ધરાવતો વાનર ની વાત કરવી છે આપણે. ત્રીજું, સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર. સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર. બરાબર. લાઇન ટેલ મેકાવ. લાઇન ટેલ્ડ મેકાવ. બરાબર. તો આમના લક્ષણો, આમના અનુકૂલનો કયા છે? તો કે સૌથી પહેલા તો મહત્વની બાબત જે છે એ પોતાનું ઝાડ પર જ જીવન વિતાવે છે. તે પોતાનું જીવન ઝાડ પર જ વિતાવે છે. બહુ મહત્વની બાબત છે. એક તો એ ઝાડ પર જ જીવન વિતાવે, એનું ઘર જ ઝાડ. કારણ કે તેના હાથ અને પગ ઝાડની ડાળી સાથે પકડી રાખે તેવા હોય. એમના હાથ અને પગ ઝાડની ડાળી સાથે પકડી રાખે તેવા હોય. તેના હાથ અને પગ ઝાડની ડાળી પકડી રાખે તેવા હોય. બરાબર. એના કારણે એ ઝાડ ઉપર આસાનીથી રહી શકે છે. તેમની મજબૂત પૂંછડી ઝાડની ડાળી સાથે વીંટળાઈ શકે છે. તેમની મજબૂત લાંબી પૂંછડી ઝાડની ડાળી સાથે વીંટળાઈ શકે છે. બરાબર. આથી ઝાડ ઉપર એમને જે રહેઠાણ બનાવવું હોય, વૃક્ષારોહી જીવન જીવવામાં એ અનુકૂળતા ઊભી કરે છે. આથી આવા અનુકૂલનો વૃક્ષારોહી જીવન જીવવામાં મદદ કરે છે. ખ્યાલ આવે છે? તે પોતાના જીવનનો મોટો ભાગ ઝાડ ઉપર જ પસાર કરે વિદ્યાર્થી મિત્રો. એટલે એમને ઝાડની ડાળી સાથે ચીપકી શકે એવા મજબૂત પગ હોય છે અને હાથ હોય, એટલે એ ઝાડની ડાળીને પકડી રાખે છે. બીજું, એને મજબૂત લાંબી પૂંછડી હોય એટલે પેલી ઝાડની ડાળી સાથે વીંટળાઈ શકે. ઊંઘમાં હોય, સૂતો હોય ત્યારે પણ એ પડતો નથી. કેમ? પૂંછડી ઝાડની ડાળી સાથે વીંટળાયેલી છે. તો આ અનુકૂલનો જે છે ને એને વૃક્ષારોહી જીવન જીવવામાં ખૂબ મદદરૂપ થાય. એટલા માટે જે પોતાનો જીવનનો મોટા ભાગનો સમય છે વૃક્ષ ઉપર વિતાવે છે. તે વૃક્ષના ફળ, બીજ, કૂણા, પાંદડા, ફૂલ, ખોરાકની વાત કરે. તે વૃક્ષના ફળ, બીજ, ફૂલ, કૂણા, પર્ણ, આ બધો એમનો ખોરાક છે વિદ્યાર્થી મિત્રો. ફૂલની ડાળીઓ, આ બધા એનો ખોરાક તરીકે ખાય. ફૂલ, પછી ફૂલની ડાળી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બધું જ ખાય. એને એવું નહીં કે આ ન ખાવું. બીજા પ્રાણીઓને પણ અલગ પ્રકારનો ખોરાક ખાય છે. બીજા બધા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ કરતા આ ખોરાક જે છે એ અલગ છે. બધા જ પ્રાણીઓ કરતા આ ખોરાક છે એ અલગ છે. એના કારણે શું થશે કે એ હરીફાઈમાં ટકી શકે છે. માટે ખોરાકની હરીફાઈ
માં ટકી શકે છે. હે તે વૃક્ષના ફળ, બીજ, ફૂલ, કૂણા પર્ણ, ફૂલની ડાળી બધો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. માટે ખોરાકની હરીફાઈમાં ટકી શકે. હું આ નહીં ખાવ ને આ જ ખાશ તો એને એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર જવું પડે. હે પણ એ ગમે તે ખાઈ લે, પાંદડા હોય પાંદડા ખાઈ લે, એટલે એ ઝાડ ઉપર જ રહે. વૃક્ષારોહી પ્રાણી તરીકે એને ખૂબ અનુકૂળતાઓ વિકસી છે વિદ્યાર્થી. તો આ તે સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનરની વાત, લાયન ટેલ મેકાવની વાત છે. તો બાલ દોસ્તો, આપણે અહીંયા લાયન ટેલ્ડ મેકાવ એટલે કે લાંબી પૂંછડી ધરાવતો વાનર, સિંહ જેવી લાંબી પૂંછડી ધરાવતા વાનરની વાત કરી. હવે આપણે આવું જ એક ભારતીય વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળતું હાથી નામનું પ્રાણી, એલિફન્ટ જોયો છે તમે? હાથી. આ હાથીના અનુકૂલનોની વાત કરવી છે આપણે. હાથીના અનુકૂલનો આમની વાત કરવી છે આપણે. હાથીમાં એવા કયા કયા અનુકૂલનો છે કે જે ભારતના ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવતા વિષુવવૃત્તીય વર્ષાવનોના પ્રદેશમાં એ રહી શકે છે. આપણે એ જોવું છે. તો પહેલો અનુકૂલનની જો વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો વિષુવવૃત્તીય વર્ષાવનો જે છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો કે વનસ્પતિ ઉગે છે. પહેલી વાત, વિષુવવૃત્તીય વર્ષાવનોમાં પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિ અથવા વૃક્ષો વનસ્પતિ ઉગે છે. આથી હાથીને જે ખોરાક પ્રાપ્ત કરવો હોય તો એને આસાનીથી સરળતાથી મળી રહે. હે ઉગે છે હાથી. અહીં હાથીને ખોરાક આસાનીથી મળી રહે છે. પહેલી વાત, કારણ કે હાથી છે વિશાળકાય પ્રાણી છે અને હાથીને પુષ્કળ ખોરાક જોઈએ. હવે આવો પુષ્કળ ખોરાક જે છે એ એવા વિસ્તારમાં રહેતો હોય તો જ મળે. હવે ધ્રુવ પ્રદેશમાં રહેતો હોય તો ત્યાં તો વનસ્પતિ જ નથી, તો એ ખોરાક કેમ મેળવે? તો હાથીએ કેવું અનુકૂલન સાધ્યું કે ભાઈ આપણે વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહેવું. કેમ? તો કે આપણે ખોરાક બહુ જોઈએ અને વધુ ખોરાક છે એ આપણને વિષુવવૃત્તીય વર્ષાવનોમાં જ પ્રાપ્ત થાય, કારણ કે ત્યાં વધારે વૃક્ષો છે. તો પહેલું અનુકૂલન બહુ મહત્વનું છે, એમને ખોરાક માટેનું છે. તેને પછીનું જે બીજું અનુકૂલન છે, એમને સૂંઢ હોય વિદ્યાર્થી મિત્રો. તેમને સૂંઢ હોય અને એ તેના નાક તરીકેનું કાર્ય કરે. તેમને સૂંઢ હોય છે જે તેના નાક તરીકેનું કાર્ય કરે છે. નાક તરીકેનું કાર્ય કરે. સૂંઢ, લાંબી સૂંઢ હોય, અમથી નથી હોતી કાંઈ. નાક છે એમનું, લાંબુ નાક, સૂંઢ નાક તરીકેનું કાર્ય કરે. તે ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય, આસાનીથી એ ગંધને પારખી લે. આથી પોતાના ખાવા લાયક ખોરાક કયો છે, કયો ખોરાક ખાવા લાયક નથી, એનું પણ એ પસંદગી કરી શકે છે, એનું પણ એ પારખું કરી શકે. આ સૂંઢ ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય, છે. આથી પોતાના માટે યોગ્ય ખોરાકની પસંદગી કરી શકે. એના માટે કયો ખોરાક યોગ્ય છે, કયો ખોરાક યોગ્ય નથી, એની પસંદગી કરવી હોય વિદ્યાર્થી મિત્રો, તો એ નાક દ્વારા કરી શકે. એની નાક કયો છે? સૂંઢ દ્વારા એ સૂંઘી અને આ ખોરાક ખાવા જેવો છે કે આ ખોરાક ન ખવાય એમની એ પસંદગી કરી શકે. પછી
એના પગ તમે જોયા હોય, એના 4 પગ છે તો મોટા થાંભલા જેવા હોય. તો પછી આ ખોરાકને પકડવો કેમ વિદ્યાર્થી મિત્રો? મોઢું તો નાનું એવું હોય એનું, આમ ટૂંકમાં લંબાઈની સરખામણીમાં એમ નીચે સુધી ન લંબાવી શકે મોઢું, તો એની સૂંઢ લાંબી હોય. તો આ સૂંઢ જે છે એ ખોરાક પકડવામાં તથા મોંમાં મૂકવામાં આ સૂંઢ છે એ ખૂબ ઉપયોગી છે. ખોરાક પકડવામાં અને તેને મોંમાં મૂકવામાં આ સૂંઢ ઉપયોગી છે. જોયું? આ સૂંઢનો ઉપયોગ જોવો તમે. એક તો સૂંઢ હોય એ એને નાક તરીકેનું કામ કરે, સૂંઘવાનું કામ કરે, અત્યંત સંવેદનશીલ ગંધને એ પારખી શકે છે. આથી તે યોગ્ય ખોરાકની પસંદગી કરી શકે, અને ખોરાક પકડવામાં અને તેને મોંમાં મૂકવામાં આ સૂંઢ છે એ ઉપયોગી થાય. પાછી સૂંઢનું કાર્ય બહુ મહત્વનું છે. પછીની જો વાત કરીએ આપણે તો એમને બાહ્ય દાંત હોય વિદ્યાર્થી મિત્રો, ખીલા જેવા દાંત હોય જે વૃક્ષની ચાલને ઉખેડવામાં મદદરૂપ થાય. હાથીને બાહ્ય બે બાહ્ય દાંત હોય છે. બધા એવું કહે છે હાથીને દેખાડવાના અને ચાવવાના દાંત અલગ હોય, પણ જે આ દેખાડવાના દાંત છે ને એનો ખૂબ ઉપયોગ હોય છે વિદ્યાર્થી મિત્રો. એ તો આપણે એવું કહીએ છીએ, હાથી માટે તો એ ખૂબ મહત્વનું છે બાહ્ય દાંત. એ દાંત જે હોય એને વૃક્ષની જાડી છાલને ઉછેરવામાં મદદરૂપ થાય. તે વૃક્ષની છાલને ઉખાડવામાં મદદરૂપ થાય છે. વૃક્ષની જે છાલ હોય એમને ઉખાડવામાં એ મદદરૂપ થાય. કારણ કે વૃક્ષની છાલ અને વૃક્ષની ડાળીઓ એ તો હાથીનો પ્રિય ખોરાક છે પાછો. હવે એ વૃક્ષની છાલ અને ડાળીઓ ખાવી હોય તો એને ઉખેડવા માટે એની પાસે કઈ હથિયાર થોડા છે, તો એનો હથિયાર તરીકે કોનો ઉપયોગ કરશે? આ હાથી દાંતનો, બાહ્ય દાંતનો મદદરૂપ થાય છે. કારણ કે વૃક્ષની આ છાલ અને ડાળીઓ તેનો પ્રિય ખોરાક છે. સમજાય છે? એમનો પ્રિય ખોરાક છે વિદ્યાર્થી મિત્રો એ તો. અને એ ખોરાક ખાવો હોય તો એમના બાહ્ય દાંત છે એમને મદદરૂપ થાય, અને એના કારણે એ ખોરાકની હરીફાઈમાં ટકી શકે. ખોરાકની હરીફાઈમાં ટકી શકે. ખ્યાલ આવે? પછી સૌથી મહત્વનું, જેમ સૂંઢ કામ કરતી હતી ને એવો જ એને પાછા કાન પણ હોય. ખબર છે? મોટા મોટા કાન હોય, સુપડા જેવા કાન હોય છે એને. બરાબર? તેના મોટા કાન એ અત્યંત મૃદુ અવાજને સાંભળી શકે છે. તેને સુપડા જેવા મોટા કાન હોય તે અત્યંત મૃદુ એટલે એકદમ ઓછો અવાજ જે કહીએ ને આપણે, મૃદુ અવાજને સાંભળી શકે છે. અત્યંત મૃદુ અવાજને એ સાંભળી શકે વિદ્યાર્થી મિત્રો. પછી આ કાન જે છે એ ગરમીના સમયમાં એમને પેલા આપણે પંખો નાખીએ આપણે આમાં, કોઈ વસ્તુ હોય અને ગરમી લાગતી હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે શું કરીએ? આમ કરીએ. આવું કામ કોણ કરે હાથીને? કે બીજો હાથી આવીને આમ તો ન કરી શકે. તો આ પંખો નાખવાનું કામ કોણ કરે? હાથીના કાન. હાથી કાન, મોટા કાન છે ને, ફડફડ ફફડાવે એટલે શું થશે? હવામાં એ પંખા તરીકે કામ કરે.
અને શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે. અહીંયા જ લખીશ તે હવામાં પંખા તરીકે કાર્ય કરે હે, એના શરીરને ઠંડુ રાખે. તેના વડે શરીરને ઠંડુ રાખે. શોર્ટમાં લખીશ, એના શરીરને ઠંડુ રાખે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે હાથીના અહીંયા જે અનુકૂલનો લખ્યા છે એમને જો આપણે વિસ્તારથી સમજીએ તો અહીંયા લખ્યું આપણે કે વિષુવવૃત્તીય વર્ષાવનોની અંદર પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિ ઉગે છે. પહેલું તો હાથીને પુષ્કળ પ્રમાણમાં ખોરાક જોઈએ, એટલે એને એવું સ્થળ પસંદ કરવું પડે કે જ્યાં એને સૌથી વધારે ખોરાક મળી રહેતો હોય, અને આવો ખોરાક વિષુવવૃત્તીય વર્ષાવનો સિવાય ક્યાંય ન મળે. એટલે એ રહેવા ક્યાં ગયો છે? વિષુવવૃત્તીય વર્ષાવનોમાં. એટલે એના માટે બેસ્ટ સ્થળ કયું છે? વિષુવવૃત્તીય વર્ષાવન. એટલે અનુકૂળતા સાધવામાં એમને સ્થળની જે પસંદગી કરી છે એ બેસ્ટ છે. પહેલી વાત તો હાથીને ખોરાક પુષ્કળ પ્રમાણમાં જોઈએ અને એ આસાનીથી એમને ખોરાક મળી રહે, એટલે પહેલું અનુકૂલનની વાત કરી. પછી એમને સૂંઢ હોય વિદ્યાર્થી મિત્રો, લાંબી સૂંઢ, અને એના એ નાક તરીકે ઉપયોગ કરે સૂંઢ, અને એ સૂંઢ લંબાવી અને જે તે પદાર્થને એ સૂંઘી શકે આસાનીથી. કયો ખોરાક એના માટે યોગ્ય છે, કયો ખોરાક નથી ખાવા જેવો, એ આસાનીથી પસંદગી કરી શકે. એમની સૂંઢ જે છે એ ખૂબ જ સંવેદનશીલ હોય, ગંધ પ્રત્યે કેવી હોય છે? અત્યંત સંવેદનશીલ હોય છે. એટલે આસાનીથી ખોરાકને યોગ્ય છે કે નથી એ પણ પારખી શકે. પછી આ સૂંઢ એમના હાથ જેવું કામ કરે, ખોરાકને પકડવામાં, એ ખોરાકને પકડીને પાછું મોઢામાં મૂકવું, એ બધું કામ કરે. નાળિયેર તમે આપ્યું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એ નાળિયેરને એ પકડી સૂંઢ વડે પકડે, ગોળ વીંટોળે અને પછી મોઢામાં મૂકી દે. અને હાથ જેવું કામ છે સૂંઢનું. સૂંઢ વગરનો હાથી કલ્પના ન કરી શકો, ન જીવી શકે. એટલે સૂંઢ છે એ હાથીનું મોટામાં મોટું શસ્ત્ર છે. જેમ આપણે હાથ વગર તમે કલ્પના કરો છો, હું આ લખી શકું હાથ વગર? ન લખી શકું ને. એવી જ રીતે સૂંઢ વગર હાથીની કલ્પના જ ન થઈ શકે. તો ખોરાક પકડવામાં અને તેને મોંમાં મૂકવામાં આ જે સૂંઢ છે એ ખૂબ જ મહત્વની હોય છે. આ મોંમાં મૂકવામાં અને ખોરાક પકડવામાં સૂંઢ છે એ ખૂબ મહત્વની છે. પછી હાથીને બાહ્ય દાંત હોય, મેં જે કીધું એમ બાહ્ય દાંત છે, પેલા ખીલા દાંત જે આગળ હોય એ વૃક્ષની છાલ અને ડાળીઓને પકડવામાં એને કાઢવામાં મદદરૂપ થાય. આ હાથી દાંત જે કહીએ વૃક્ષની છાલ એને મદદરૂપ થાય કાઢવામાં. અને હાથી માટે આ જે વૃક્ષની છાલ અને ડાળીઓ એ તો બહુ પ્રિય ખોરાક છે, અને એ મેળવવું હોય તો એમના દાંત છે એ ખૂબ ઉપયોગી થાય. આવી રીતે એમના દાંત હોય એ વૃક્ષને જોરથી આમ મારે એટલે વૃક્ષની છાલ જે છે ઉપરનું કવર એ ઝડપથી નીકળી જાય અને એ ખાય. તો એ પ્રિય ખોરાક છે, કારણ કે હાથીને કાંઈ વૃક્ષના ફળ એક એક ફળ ક્યારે ખાય? એક એક ફળ એને તો પેટ ભરાય નહીં. હાથી તો ભાઈ હાથી, એનું શરીર કાંઈ નાનું થોડું છે કે 2-3 સફરજન ખાઈ લે એટલે પેટ ભરાઈ જાય. એને તો વૃક્ષ આખું વૃક્ષ ખાઈ જવું પડે. તો એ વૃક્ષની છાલો, વૃક્ષની ડાળીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે એમનો પ્રિય ખોરાક છે. એ ખાવા માટે એમને હાથી દાંત હોય, બાહ્ય દાંત હોય, એટલે એ આસાનીથી ખોરાક ખાઈ શકે, એટલે ખોરાકની હરીફાઈમાં ટકી શકે. પહેલી વાત તો. બીજું, તેને સુપડા જેવા કાન હોય. આ કાન ફડફડ ફડફડ કરે, અને એનાથી આ જે કાન છે એ એકદમ તીક્ષ્ણ મૃદુ જે અવાજ કહીએ ને, એકદમ ઓછો અવાજ, એને પણ એ સાંભળી શકે. કાન બંધ કરે તો મોટો અવાજ પણ એને કાન સુધી ન પહોંચે, એકદમ તીણો અવાજ, ઓછો અવાજ એ કાન ખુલ્લા રાખીને સાંભળી શકે. આપણે પણ ઘણીવાર એકદમ ઓછો અવાજ આવતો હોય તો આમ કરીએ છીએ. કેમ? આ કાનની સાઈઝ આપણે વધારી આમ કરીને. પાછળથી જે પવન આવતો હતો એ પવનને અટકાવ્યો આપણે, જેથી કરીને એનો અવાજ આપણા કાનમાં ન જાય ને બીજી વાત જે ચાલે છે એનો અવાજ આપણને આવે. તમે પણ મોબાઈલમાં મારો અવાજ નહીં સંભળાતો હોય ત્યારે આમ કાન રાખીને સાંભળતા હશો. કેમ? તો કે કાન જેટલા મોટા એટલો મૃદુ અવાજ તમે સાંભળી શકો. પછી આ જ કાનના સુપડા જેવા કાનનો ઉપયોગ ક્યાં કરે? કાન આવી રીતે આમ ફફડાવીને હવા ફેંકે, પંખા તરીકેનું કામ કરે. એનાથી શરીરને છે એ ઠંડક મળે છે, ગરમીથી બચી શકે, શરીરને ઠંડુ રાખવામાં આ વસ્તુ મદદરૂપ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા હાથીના અનુકૂલનો. આપણે આજે હાથીના અનુકૂલનો જોઈએ, તમે સરસ રીતે તમારી નોટબુકની અંદર લખી લો, સમજો. મોટા પ્રશ્નોની અંદર તમારે હાથીના અનુકૂલનો છે એ પૂછાઈ શકે, એટલે તમારે
આવા પ્રશ્નો હોય ત્યારે તમારે એટલા મુદ્દા એમાં લખવા જોઈએ. બહુ સહેલા છે. માત્ર તમે એક હાથીનું ચિત્ર મગજ સામે કલ્પના કરો તો પણ તમે આ મુદ્દા છે એ લખી શકો. આપણને ખબર હતી કે હાથીને સૂંઢ હોય, પણ શા માટે હોય એ આપણને નહોતી ખબર, એટલે જવાય નહીં. હાથી દાંતની આપણને ખબર હતી, પણ આપણને એ હાથી દાંત શા માટે એમના માટે કામના છે કે નહીં એ આપણે અહીંયા જોયું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ હાથીના જે અનુકૂલનો જોયા. આ અનુકૂલનો તમારે તમારી સાયન્સની બુકમાં સારા અક્ષરે લખવાના છે. અહીંયા મેં થોડુંક ઝડપથી પૂર્ણ કર્યું છે, કારણ કે આખા બોર્ડમાં એટલા બધા અનુકૂલનો વ્યવસ્થિત સમાઈ ન શકે, એટલે શક્ય એટલું તમારા માટે જરૂરી છે યાદ રાખવા જેવું એ બધા જ મુદ્દા મેં એ લખ્યા છે. અત્યાર સુધી આપણને એ ખબર નહોતી કે એમના જે આ સૂંઢ છે એ ખબર હતી આપણને કે એમને સૂંઢ હોય, પણ આ સૂંઢનો ઉપયોગ શું હોય છે એ આપણને ડિટેલમાં ખબર નહોતી. એમને હાથી દાંતને તો આપણે સામાન્ય એમ જ ગણતા હતા કંઈ કામના નથી. પણ વિદ્યાર્થી મિત્રો, હાથી દાંત જે છે એમના બાહ્ય દાંત એ એમના ખોરાક પ્રાપ્ત કરવા માટે એમના માટે ખૂબ જ જરૂરી એવું સાધન છે. એ ઝાડની ચાલ હોય એને આસાનીથી એ આ રીતે આમ કાઢી શકતો હોય છે, અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. અને ખોરાકની હરીફાઈમાં ટકાવી રાખવામાં આ હાથી દાંત એ ખૂબ મહત્વના છે. એમને સુપડા જેવા કાનની વાત કરીએ તો સુપડા જેવા કાન છે એ અત્યંત મૃદુ અવાજ સાંભળી શકે. એકદમ ઓછો અવાજ આવતો હોય તો પણ એ સાંભળી શકે. એટલે મોટા કાન એટલે અવાજ પણ ઝીણો હોય તો પણ સાંભળી શકે. તમને ખબર છે, તમે મોબાઈલની અંદર તમારો અવાજ જે છે, મારો અવાજ ઓછો આવતો હોય તો તમે શું કરો છો? આમ કાન રાખો છો, કાનની સાઈઝ વધારો. અથવા કોઈ વ્યક્તિનો અવાજ આપણે સાંભળવો, એમની વાત સાંભળવી છે તો પણ તમે જે એને કાનાકૂચી કહીએ ને આપણે, આ રીતે આમ કાન દઈને તમે સાંભળતા હશો. દિવાલ પાસે પાછળ કોણ વાત કરે સાંભળવા માટે આમ કાન દેતા હશો તમે બારી પાસે. આ સારી ટેવ નથી, પણ હું તમને સમજાવવા માંગુ છું કે આ રીતે તમે કાનની સાઈઝ વધારી. આ કાન આ શા માટે છે? અહીંયા સીધા જ હોલ હોત તો ન ચાલે. આ ઉપર આ સજુ કેમ કરવામાં આવ્યું છે? તો કે એનાથી પાછળથી આવતો પવન અટકી જાય, જેથી કરીને આ અવાજ જે આવે છે એ આસાનીથી અહીંયા કાન સુધી અંદર પહોંચે, પડદા સુધી. પડદો છે એ રીતે વાઇબ્રેટ થાય અને એની ધ્વનિના તરંગોમાં એ કન્વર્ટ કરે અને આપણા માઇન્ડ સુધી એ પહોંચે, અને એને આપણે સમજી શકીએ કે સામેનો વ્યક્તિ શું બોલે છે. એવી જ રીતે હાથી પણ એમના મોટા કાનના કારણે દૂરથી આવતો અવાજ એને સાંભળી શકે. એ અવાજ એમના માટે ખૂબ મહત્વનો હોય. એમના માટે કોઈ જોખમી પ્રાણી, સિંહ જેવા પ્રાણીઓ જે છે એમને કદાચ ને એમના ઉપર હુમલો કરે તો એવા પ્રાણીઓને દૂરથી જે ઓળખી જાય કોઈ જોખમી પ્રાણી આપણા માટે જોખમકારક કોઈ પ્રાણી છે એ આવે છે તો એ પારખી છે. કારણ કે હાથી છે એ બને ત્યાં સુધી શિકારી પ્રાણી નથી વિદ્યાર્થી મિત્રો. એ શાકાહારી પ્રાણી છે અને એમને ફળની ખાસ કરીને ઝાડની છાલો અને વૃક્ષની ડાળીઓ ખાય. કારણ કે એ કાંઈ 2-3 સફરજનથી ધરાઈ ન શકે. એમને તો પુષ્કળ પ્રમાણમાં ખોરાક જોઈએ. એટલે એ આ ઝાડની છાલ ખાય, ડાળી ખાય, અને એ એમના હાથી દાંત જે છે એમને મદદરૂપ થાય. તો આ આપણે અનુકૂલનો જોયા. આ અનુકૂલનો તમે સારામાં સારી રીતે રફ બુકમાં રફલી લખ્યા છે. હવે એમને તમારે તમારી સાયન્સની બુકમાં લખવાના છે. અહીંયા તમે રેડ આઈ ફ્રોગ, ટૌકાન, પછી લાઇન ટેલ્ડ મેકાવ, લાંબી પૂંછડી ધરાવતો વાનર, સિંહ જેવી લાંબી પૂંછડી ધરાવતો વાનર, હાથી, આ બધાના અનુકૂલનો તમે જોયા. અને એને તમારે તમારી સાયન્સની બુકમાં સારા અક્ષરે બેસ્ટ રીતે લખવાના. વ્યવસ્થિત મુદ્દા પાડીને લખો, તમે સમજી શકો એ રીતે લખો, જેથી કરીને અનુકૂળતા હોય ત્યારે તમે સ્વાધ્યાય પોથીમાં પૂરવા માટે આ મુદ્દાનો ઉપયોગ કરી શકો, પરીક્ષા માટે વાંચવા માટે એમનો ઉપયોગ કરી શકો, એનો રેકોર્ડ તૈયાર થાય. એટલે આ રીતે તમારે આ વિષુવવૃત્તિ વર્ષાવનોની અંદર રહેતા પ્રદેશોની અંદર રહેતા જે પ્રાણીઓ છે એમની કઈ કઈ વિશેષતાઓ છે એ તમારે તમારા બુકમાં લખી દેવાની છે. અને આ તમારું ગૃહ કાર્ય છે. ઓકે.